બસ આલોક બસ. તું મારા પર હાથ પડવા તૈયાર થઈ ગયો. વાહ દોસ્ત વાહ. પણ હાથ પડતા પહેલા એકવાર પૂછવું તો જોઈએ ને. અરે આપણે તો નાનપણના મિત્રો. તારી માં અને મારી માં સાથે કુએ પાણી ભરવા જતી હતી ત્યારે તું તારી માના પેટમાં અને હું મારી માના પેટમાં હતા ત્યારના આપણે દોસ્ત. અને આજે તે મારા પર હાથ પાડવાની કોશિશ કરી. ગ્રેટ ગ્રેટ. તારે જાણવું જ છે કે મેં વૈશાલીને કેટલો પ્રેમ કર્યો હતો. તો સાંભળ, વૈશાલીને માત્ર પ્રેમ જ નહીં આલો, મારી જિંદગી માની હતી. એના માટે કેટલા સપના જોયા હતા. પણ જ્યારે આપણી જિંદગી જ આપણી સાથે દગો કરે ત્યારે વાક કોનો? નસીબનો, તકદીરનો કે પુરુષાર્થનો? કોઈનો નહીં. નસીબ, તકદીર કે પુરુષાર્થના બટ્ટાના હેઠળ મારે મારી જિંદગી પૂરી નથી કરવી. તને શું કહું, એક દિવસ હું એને સરપ્રાઈઝ આપવા એના ઘરે ગયો અને હું જ સરપ્રાઈઝ થઈ. ત્યાં મેં જોયું કે વૈશાલી એક છોકરા સાથે નગ્ન હતી. હા, નગ્ન. કેમ ચોંકી ગયો? હવે તું જ કહે દોસ્ત કે હું વૈશાલી સાથે કેવી રીતના લગ્ન. પણ એક વાત છે કે હું વૈશાલીને સમાજ સામે ખુલ્લી કરી દઈશ. મોરું પહેરી ફરતી આ વૈશાલીને હું સમાજ સામે નગ્ન કરી દઈશ. અને આજ મારી પ્રતિજ્ઞા છે અને આજ મારું જીવન.